હેલો એવરીવન, આજનો આપણો છે લેક્ચર નંબર 5 વિદ્યુત રસાયણ વિજ્ઞાન ચેપ્ટર. આ લેક્ચરમાં આપણે વાત કરવાની છે ઈએમએફ શ્રેણી શું છે, એની ઉપરથી આપણને શું માહિતી મળે છે તથા નંદ સમીકરણ વિશે માહિતી મેળવીશું. કે નંદ સમીકરણથી એક આપણે ઇક્વેશન તારવવાનું છે કે જેના દ્વારા બિન પ્રમાણિત વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ ગણી શકીએ છીએ. એના ઉપરથી ઘણા બધા દાખલાઓ પણ આ ચેપ્ટરમાં છે. તો પહેલા જોઈએ ઈએમએફ સિરીઝ, ઈએમએફ શ્રેણી. તો ઈએમએફ શ્રેણી એટલે શું હતું મેં તમને સમજાવ્યું હતું કે એનોડ વિદ્યુત ધ્રુવ અને કેથોડ વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલ તફાવતને ઈએમએફ એટલે કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, જેને આપણે વિદ્યુત ચાલક બળ તરીકે પણ ઓળખીએ છીએ છે. પણ પાછળ એક શબ્દ લગાવ્યો હતો કે જ્યારે કોષમાંથી પ્રવાહ ખેંચવામાં આવતો નથી અને એની વેલ્યુ પણ આપી છે. જો કઈ પ્રક્રિયા થાય છે, કેટલીક મેં પ્રક્રિયા લખી છે. એમ જોવા જઈએ તો આમાં 30-32 જેટલી પ્રક્રિયા છે. શ્રેણીમાં તમારી ટેક્સ્ટ બુકમાં આપી છે, એમાં જોશો એટલે ખબર પડશે. પણ અહીંયા મેં અમુક પ્રક્રિયા લખી છે 4 જેટલી સમજાવવા માટે. અને અહીંયા ઈ નોટની વેલ્યુ આપી. ઈ નોટ એટલે શું? પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ, જેને આપણે E0 તરીકે ઓળખીએ છીએ. E0 સેલ પણ કહીએ છીએ, બરાબર. પણ એક કોષ જ્યારે સંપૂર્ણ બને તો E0 સેલ લખાય. પણ આ કોષ તો સંપૂર્ણ નથી ને, અર્ધ કોષ છે ને, એટલે ખાલી E0 લખ્યું છે. અથવા તો આને કહેવાય પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ. આ જે વેલ્યુ આપી છે એ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ કયો તો પણ ભલે, એને પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કયો તો પણ ભલે, બંને વસ્તુ સેમ છે. હવે જો અહીં પ્રક્રિયા આપી કે ફ્લોરિન 2 ઇલેક્ટ્રોન મેળવીને F માં કન્વર્ટ થાય છે, ત્યારે એની વેલ્યુ છે 2.87. કોબાલ્ટ માટે 1.81, હાઇડ્રોજન માટે 0 અને લિથિયમ માટે -3.05. અહીંયા ડોટ 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 લખ્યા છે, મતલબ ઘણી બધી પ્રક્રિયાઓ અહીંયા વચ્ચે આવે છે. મેં નથી લખી, ખાલી સમજાવવા માટે આ 3-4 જેટલી દર્શાવી છે. તો આપણે યાદ હોય ગઈકાલના લેક્ચરમાં એવું મેં તમને કીધું હતું કે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો જે પોટેન્શિયલ છે એ આપણે 0 માની લીધો છે. કેવો છે? 0. તો એના સંદર્ભમાં આને માપવામાં આવ્યો તો 1.81 મળ્યો, ફ્લોરિન મળ્યો 2.87, લિથિયમ મળ્યો -3.05. તો હાઇડ્રોજનના સંદર્ભમાં ધન વેલ્યુ પણ હોઈ શકે છે, હાઇડ્રોજનના સંદર્ભમાં ઋણ વેલ્યુ પણ હોઈ શકે છે, પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલની અથવા પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલની. તો એ ધન વેલ્યુ શું સમજાવવા માંગે, ઋણ વેલ્યુ શું સમજાવવા માંગે? જો ધન વેલ્યુ હોય એટલે કે હાઇડ્રોજન કરતાં એનો પોટેન્શિયલ વધારે છે, રિડક્શન પોટેન્શિયલ, એટલે એનું રિડક્શન થશે. અને જો ઋણ વેલ્યુ હોય તો હાઇડ્રોજન કરતાં પોટેન્શિયલ ઓછો છે, કારણ કે હાઇડ્રોજન તો 0 છે ને, 0 કરતાં ઓછો થઈ જાય ને, તો એનું રિડક્શન થવાનું સંભાવના ઘટી જાય, કારણ કે જેની વધુ વેલ્યુ એનું રિડક્શન થશે, જેની ઓછી વેલ્યુ એનું ઓક્સિડેશન. તો હું જો આ બેને સરખાવું ને તો હાઇડ્રોજનનું રિડક્શન થાય, એનું ઓક્સિડેશન થાય. આ બેને સરખાવું તો કોબાલ્ટનું રિડક્શન થાય, હાઇડ્રોજનનું ઓક્સિડેશન થાય. આ બેને સરખાવું તો ફ્લોરિનનું રિડક્શન થાય અને કોબાલ્ટનું ઓક્સિડેશન થાય. તો જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ એનું રિડક્શન થાય અને જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો એનું ઓક્સિડેશન થશે. બરાબર છે? તો જો હવે જેમ સિરીઝમાંથી હું ઉપરથી નીચે આવું છું એમ વેલ્યુ ઘટે છે. વેલ્યુ ઘટે છે એટલે રિડક્શન થવાની સંભાવના ઘટે. રિડક્શન થવાની સંભાવના ઘટે એટલે ઓક્સિડેશન કર્તા તરીકેની પ્રબળતા પણ ઘટે. જેથી અહીંયા લખ્યું જુઓ, ઉપરથી નીચે આવો એમ ઓક્સિડેશન કર્તા તરીકેની પ્રબળતા ઘટે. તો નીચેથી ઉપર વધશે ઓક્સિડેશન કર્તા તરીકેની પ્રબળતા. બંને ઉલટું થઈ જાય ને, ઉપરથી નીચે ઘટે તો નીચેથી ઉપર વધશે. આનાથી ઉલટું કે જેમ જેમ વેલ્યુ વધે છે એમ ઓક્સિડેશન થવાની સંભાવના વધતી જાય છે. તો ઓક્સિડેશન થવાની સંભાવના વધતી જાય છે તો રિડક્શન કર્તા તરીકેની પ્રબળતા વધશે. તો ઉપરથી નીચે આવશો એટલે રિડક્શન કર્તાની પ્રબળતા વધે અને નીચેથી ઉપર રિડક્શન પ્રબળતા ઘટે. રિડક્શન કરતા, રિડક્શનની નહીં, બરાબર. રિડક્શન કરતા એટલે શું, ઓક્સિડેશન કરતા એટલે શું, બધાને ક્લિયર જ હશે. તો આ સિરીઝ ઉપરથી આપણને જાણવા મળ્યું. હવે મેં એવું લખ્યું કે ભાઈ ઈએમએફ શ્રેણી પરથી આપણને મળતી માહિતી જણાવો, શું મળે છે? તો ઋણ E0 એટલે રેડોક્સ સંકુલમાં તે H+/H2, H+/H2 એટલે કે એની 0 વેલ્યુ કરતા ઋણ વેલ્યુ છે, એટલે કે એ પ્રબળ રિડક્શન કરતા છે. તો સૌથી પ્રબળ રિડક્શન કરતા કોણ આમાં? તો કે લિથિયમ, કારણ કે એની વેલ્યુ સૌથી ઋણ છે. ઋણ E0 ની વેલ્યુનો મતલબ કે પ્રબળ રિડક્શન કરતા છે. અને ધન E0 એટલે કે રેડોક્સ સંકુલમાં H+ અને H2 કરતા નિર્બળ રિડક્શન કરતા છે. તો સૌથી વધુ નિર્બળ રિડક્શન કરતા કોણ હશે?
2.87 વેલ્યુ ફ્લોરિન વાળો, કારણ કે રિડક્શન કરતા તરીકેની પ્રબળતા ઉપરથી નીચે વધે છે, ઉપરવાળાની સૌથી ઓછી અને નીચેવાળાની સૌથી વધુ. એટલે લખ્યું જો શ્રેણીમાં નીચે તરફ જતા રિડક્શન પોટેન્શિયલ ઘટે છે તેમ E0 મેળવવાની વૃત્તિ, ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ અને રિડક્શન પામવાની વૃત્તિ ઘટે છે. નીચે જશો રિડક્શન પામવાની વૃત્તિ ઘટશે, રિડક્શન કરતાની પ્રબળતા વધે પણ રિડક્શન પામવાની વૃત્તિ ઘટે. એનાથી ઉલટું નીચેથી ઉપર જઈએ તો પછી જુઓ, જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ તેને કેથોડ અને જે ઓછો એ એનોડ તરીકે વર્તવાનો છે. હું સપોઝ એમ કહું મેં આ બે વસ્તુ લીધી છે તો કેથોડ કોણ હશે, એનોડ કોણ હશે? તો જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ એ કેથોડ, જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો એ એનોડ બનશે. તો રિડક્શન પોટેન્શિયલ ચેક કરી લેવાનો. વેલ્યુ યાદ રાખવાની જરૂર નથી, એક્ઝામમાં તમને આપી દીધેલી હશે એ વેલ્યુ. હવે જુઓ અહીંયા વધુ રિડક્શન પોટેન્શિયલ વાળા દ્રાવણમાં ઓછા રિડક્શન પોટેન્શિયલ વાળા સળિયાને ડુબાડતા વિસ્થાપન પ્રક્રિયા થાય છે. તમે ઘણીવાર એવા પ્રશ્ન જોયા હશે કે આ ધાતુના સળિયાને આ ધાતુના દ્રાવણમાં ડુબાડું તો શું પ્રક્રિયા થશે, હા કે ના જવાબ આપો. તો એ વસ્તુ આ સિરીઝ ઉપરથી ખબર પડે. તો તમારે રિડક્શન પોટેન્શિયલ ચેક કરવાનું કે શું કીધું મેં અહીંયા કે વધુ રિડક્શન પોટેન્શિયલ વાળું જે ધાતુ હોય એનું દ્રાવણ હોવું જોઈએ અને ઓછા રિડક્શન પોટેન્શિયલ વાળા ધાતુનો સળિયો હોવો જોઈએ. એમ ડુબાડશો તો પ્રક્રિયા થશે. આનાથી ઉલટું કરશો, વધુ રિડક્શન પોટેન્શિયલ વાળા ધાતુનો સળિયો લેશો, ઓછાનો દ્રાવણ બનાવશો તો પ્રક્રિયા થશે નહીં. તો એ વસ્તુ અહીંયાથી સમજવામાં આવે છે. આના ઉપરથી પણ ઘણા MCQ સોલ્વ થશે તમારા આ સ્ટેટમેન્ટ ઉપરથી. કોન્સેપ્ટ ક્લિયર હશે તમારો તો તમારા MCQ સોલ્વ થવાના છે. એટલે પહેલા કોન્સેપ્ટ સમજવાની ટ્રાય કરજો, ડાયરેક્ટ કોઈ MCQ લઈને ના બેસી જતા. કોન્સેપ્ટ ક્લિયર થશે પછી જ MCQ સોલ્વ કરી શકશો તમે. પછી શું કીધું, નેક્સ્ટ ટોપિક કે પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલની અગત્યતા. કે અહીંયા જે પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ આપ્યો છે ને એની અગત્યતા શું છે? તો જો કોઈ વિદ્યુતધ્રુવનો પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ ધન હોય +2.87 +1.81 તો તે રિડક્શન પામેલું સ્વરૂપ H2 કરતા વધારે સ્થાયી છે. એટલે ફ્લોરિન રિડક્શન પામે છે F- માં, તો એનું F- સ્વરૂપ H2 કરતા કેવું છે, વધુ સ્થાયી છે. જો કોઈ વિદ્યુતધ્રુવનો પોટેન્શિયલ ઋણ હોય તો તેનો મતલબ એવો થાય કે તેનું રિડક્શન પામેલ સ્વરૂપ કરતા H2 વધારે સ્થાયી હશે. એટલે કે લિથિયમ પ્લસ કન્વર્ટ થાય છે લિથિયમ સોલિડમાં, તો આ લિથિયમ કરતા વધુ સ્થાયી કોણ હશે, H2 વધુ સ્થાયી હશે. પહેલી વેલ્યુ જો આપી ફ્લોરિન F- માં કન્વર્ટ થાય એની વેલ્યુ છે 2.87. તેનો રિડક્શન પોટેન્શિયલ આખી સિરીઝમાં સૌથી વધુ છે. તેથી તે પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે, કારણ કે ઓક્સિડેશન કરતાની પ્રબળતા નીચેથી ઉપર જાવ વધે, તેથી ઉપરવાળાની સૌથી વધુ છે. અને નિર્બળ રિડક્શન કરતા, ઉપરવાળો સૌથી નિર્બળ રિડક્શન કરતા છે કારણ કે પ્રબળતા ઉપરથી નીચે વધે. થઈ ગયું? તો આ વસ્તુ યાદ રાખી લેશો એરો વાળી, એટલે આ બધા સ્ટેટમેન્ટ લખી શકશો તમે. અને લિથિયમ માટે જો લિથિયમની વેલ્યુ છે -3.05, તો એનો રિડક્શન પોટેન્શિયલ સૌથી નીચો છે આખી શ્રેણીમાં. તો નિર્બળ ઓક્સિડેશન કરતા અને પ્રબળ રિડક્શન કરતા, ઉપરથી નીચે રિડક્શન કરતાની પ્રબળતા વધે છે એટલે પ્રબળ રિડક્શન કરતા, અને નિર્બળ ઓક્સિડેશન કરતા કારણ કે ઓક્સિડેશન કરતાની પ્રબળતા ઉપરથી નીચે ઘટે છે. બરાબર છે? તો આ બધી જ માહિતી આપણને EMF શ્રેણી પરથી મળે છે. આ તમારી નોટબુકમાં કોપી કરી લેજો, આનો સ્ક્રીનશોટ લઈ લેજો, ઇમ્પોર્ટન્ટ છે. બોર્ડમાં આવા કોઈ પ્રશ્ન નહીં આવે, આ સમજવાનું છે. જો કોન્સેપ્ટ ક્લિયર હશે તો આના ઉપરથી કોઈ MCQ આવશે તમને તો પૂછી શકે છે. હવે આપણે નર્ન્સ સમીકરણ વિશે વાત કરીએ. કેટલાક ટોપિક એવા હશે કે જે બોર્ડના પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પોર્ટન્સ નહીં હોય પણ કોમ્પિટિટિવ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પોર્ટન્સ ધરાવશે. તમે કોઈ MCQ સોલ્વ કરતા હશો કોઈ રેફરન્સ બુકથી તો તમને એ વસ્તુનો ખ્યાલ આવશે. જો હવે નેક્સ્ટ આપણું સમીકરણ છે નર્ન્સ સમીકરણ. આ જે સમીકરણ છે એ નર્ન્સ નામના સાયન્ટિસ્ટે આપ્યું હતું. એણે શું કીધું હતું કે તમારે કોઈ પણ બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ ગણવો છે.
એટલે કે તમારે ઈ સેલ ગણવો છે, બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ. એટલે કે ઈ સેલ ગણવો છે, ઈ નોટ સેલ નહીં. E0 સેલ એટલે તો પ્રમાણિત થઈ જાય, જેમાં સાંદ્રતા 1 મોલર હોય, દબાણ 1 બાર હોય અને તાપમાન 298 હોય, તો E0 સેલ થઈ જાય. પણ તમે એમ કીધું કે સર ઈ સેલ ગણવો છે, તો ઈ સેલ ગણવો છે તો એના માટે ઇક્વેશન તારવ્યું નોન્સ નામના સાયન્ટિસ્ટે કે આના માટે આપણે શું સમીકરણ આપી શકીએ જેના દ્વારા આપણો આન્સર આવી શકે. એટલે કે બિન પ્રમાણિત કોષનો જો પોટેન્શિયલ ગણવો છે મારે, તો ઈ સેલ કેવી રીતે ગણી શકાય કે આપેલા દ્રાવણમાં, આપેલા કોષમાં સાંદ્રતા હંમેશા 1 મોલર હોય, એકમ હોય એ જરૂરી છે નહીં. 2 મોલર હોઈ શકે, 0.5 મોલર હોઈ શકે, 0.1 મોલર હોઈ શકે. દ્રાવણની સાંદ્રતા, જે વિદ્યુત વિભાજનની સાંદ્રતા છે, એ વધુ ઓછી હોઈ શકે છે. તો એ જે વધુ ઓછી છે એના માટે સેલ પોટેન્શિયલ ગણશો તો એને ઈ સેલ કહેવાય. બિન પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ ઈ સેલ કેવી રીતે ગણવું? તો એને કીધું સપોઝ મારી પાસે એક રિએક્શન છે, એને રિડક્શન સ્વરૂપે લખું છું. m ધાતુ છે, એની ઉપર n પ્લસ ચાર્જ છે, તો એને m માં કન્વર્ટ થવા માટે, m સોલિડમાં કન્વર્ટ થવા માટે કેટલા ઇલેક્ટ્રોન જોશે? n ઇલેક્ટ્રોન જોશે. કારણ કે n પ્લસ ચાર્જ ને n ઇલેક્ટ્રોન આપવું એટલે m સોલિડમાં કન્વર્ટ થઈ જવાનું. તો આવી કોઈ રિએક્શન થાય છે મારી સપોઝ, બરાબર? તો આ રિએક્શન માટે આમાં જે દ્રાવણ યુઝ થયું છે એની સાંદ્રતા 1 મોલર નથી, એનાથી ઉપર નીચે હોઈ શકે છે, તાપમાન ફિક્સ નથી, મતલબ પ્રમાણિત અવસ્થા નથી, બિન પ્રમાણિત છે. તો આના માટે એને એમ કીધું કે ભાઈ આપણે ઈ સેલ બરાબર લખી શકીએ. એને ઇક્વેશન આપ્યું કે આ એક વસ્તુ યાદ રાખવી પડશે, પછી આપણે આખું પ્રૂવ કરીશું. એને એમ કીધું ઈ સેલ એટલે કે mn પ્લસ કન્વર્ટ થાય છે m માં, એટલે લખવાનું એની નીચે mn પ્લસ ઓબ્લિક m is equal to E naught of mn plus oblique m. પછી લખી શકીએ આપણે અહીંયા minus RT by NF, RT by NF ln. પછી અહીંયા આવશે m ના છેદમાં mn પ્લસ, m સોલિડ ના છેદમાં mn પ્લસ. તો આવું એને ઇક્વેશન આપ્યું કે ભાઈ આવી રિએક્શન જો કોઈ થતી હોય ને તો તમે એને આ સ્વરૂપે ઈ સેલ એટલે કે ઈ mn પ્લસ ઓબ્લિક m એટલે કે mn પ્લસ કન્વર્ટ થાય છે m માં, પછી E0 એટલે કે આ બિન પ્રમાણિત છે અને આ પ્રમાણિત છે, માઈનસ RT by NF. હવે R શું છે? વાયુ અચળાંક. T શું છે? તાપમાન. n શું છે? નંબર ઓફ ઇલેક્ટ્રોન, ઓક્સિડેશન પ્રક્રિયા દરમિયાન કેટલા ઇલેક્ટ્રોન મેળવે છે, ગુમાવે છે, રિડક્શન દ્વારા કેટલા મેળવે છે એ વસ્તુ. f શું છે? ફેરાડે અચળાંક. એની વેલ્યુ પણ જણાવો હમણાં, 96500 અથવા તો 96487 એની એક્ઝેક્ટ વેલ્યુ છે. ln એટલે કે પ્રાકૃતિક લઘુ ગુણક, નેચરલ લોગ. પછી m સોલિડ એટલે કે આની સાંદ્રતા, અને mn પ્લસ એટલે કે જે દ્રાવણમાં આયન સ્વરૂપે છે એ વસ્તુ લખી દીધી. મતલબ બસ આ એક વસ્તુ યાદ રાખવી પડશે. આના ઉપરથી આપણે ડેરિવેશન કરશું જે પણ કરવાનું છે. ઓકે, તો પહેલા e એમને એમ લખ્યો બિન પ્રમાણિત, પછી પ્રમાણિત માઈનસ RT by NF ln m upon mn પ્લસ. હવે જ્યાં m સોલિડ શું છે? ઘન છે, એની સાંદ્રતા અચળ રહેવાની છે. કેવી રહેશે? અચળ. એટલે આપણે m સોલિડ ની જગ્યાએ કેટલો લખી દઉં? 1 લખી દઉં. તેથી આ ઇક્વેશન ને હું શું લખી શકીશ? E of mn plus oblique m is equal to E naught of mn plus oblique m minus RT by NF ln 1 upon m raised to n plus. લખી શકાય આવું? ઓકે, યસ. ઘન પદાર્થની સાંદ્રતા અચળ હોવાના લીધેથી એની સાંદ્રતા બદલાતી નથી. બદલાય કોની? તો કે વાયુ પદાર્થની સાંદ્રતા બદલાઈ શકે છે. તો અહીંયા એની સાંદ્રતા નહીં બદલાય એટલે એની જગ્યાએ 1 લખી દીધો. 1 લખી દીધો એટલે આ ઇક્વેશન આ ફોર્મમાં કન્વર્ટ થઈ ગયું. કોપી કર્યું, ખાલી m સોલિડ ની જગ્યાએ 1 લખી દીધું છે. ક્લિયર?
હવે આ ઇક્વેશનને આપણે લાગુ કરીએ કોના માટે? ડેનિયલ કોષ માટે. તો ડેનિયલ કોષમાં શું રિએક્શન થાય છે? તો કે ભાઈ ડેનિયલ કોષમાં એનોડ ઉપર શું રિએક્શન થાય અને કેથોડ ઉપર શું રિએક્શન થાય? તો કે એનોડ ઉપર રિએક્શન થાય છે, ઝિંક સોલિડ કન્વર્ટ થાય છે Zn+2 માં અને કેટલા ઇલેક્ટ્રોન રિલીઝ કરે છે? 2 ઇલેક્ટ્રોન. તો આ રિએક્શન માટે આ લખી શકું, બરાબર છે? તો જો અહીંયા E ની જગ્યાએ લખી દેવાનું આપણે E, પછી Mn+/m હતું ને, તો Zn+2/Zn લખવાનું. શું લખવાનું? Zn+2/Zn is equal to, પછી લખવાનું E0, પછી જો Mn+2/m એટલે કે Mn+2/m હતું તો Zn+2/Zn એમને લખી દેવાનું. રિડક્શન ના સ્વરૂપમાં લખી દીધું. માઈનસ શું છે અહીંયા? RT બાય નંબર ઓફ ઇલેક્ટ્રોન કેટલા દૂર મેળવાય છે? 2. તો અહીંયા લખાય 2. F નો F લખી દો, પછી Ln નો Ln લખી દેવાનો અને 1/Mn+ ની જગ્યાએ શું લખી દેવાનું? Zn+2. તો આ એનોડ વાળી રિએક્શન થઈ ગઈ. કેથોડ ઉપર શું રિએક્શન થશે? તો કે કેથોડ ઉપર થાય છે Copper+2 એક્વાયસ ફોર્મમાંથી 2 ઇલેક્ટ્રોન મેળવે છે અને Cu સોલિડ ફોર્મમાં કન્વર્ટ થાય છે. તો આના માટે હું લખી શકું છું E, જો Cu+2 Cu માં જાય છે, તેથી લખવાનું Cu+2/Cu is equal to E0 Cu+2/Cu minus RT બાય ઇલેક્ટ્રોન નો તો 2 જ ઇલેક્ટ્રોન નો ચેન્જ આવે છે ને, તેથી 2 લખી દીધા. Ln 1/Cu+2. આને કહું સમીકરણ નંબર 1 અને આને કહું સમીકરણ નંબર 2. હવે આપણે જાણીએ છીએ તેમ E સેલ બરાબર શું લખીએ છીએ આપણે? E સેલ બરાબર E of cathode minus E of anode લખીએ છીએ. તેથી આ E સેલમાં કેથોડ વાળી વેલ્યુ અહીંયા મૂકી દઉં અને એકવાર એનોડ વાળી વેલ્યુ મૂકી દઉં. જો કેથોડ વાળી અહીંયા આવશે અને એનોડ વાળી અહીંયા આવશે, તેથી E સેલ બરાબર હું શું લખી શકીશ? તેથી હું અહીંયા લખી શકીશ E સેલ બરાબર E of cathode એટલે આ કેથોડ થઈ ગયો ને, એની વેલ્યુ આટલી છે. એની જગ્યાએ શું લખાશે? E0 Cu+2/Cu minus RT by 2F. RT by 2F ln 1/ શું લખાશે? Cu+2. Cu+ આખું પદ થઈ ગયું. માઈનસ લખવાનું. હવે એનોડ કોણ છે? તો કે આ વેલ્યુ. તો આ લખાશે આખું પદ. તો એ પદ ત્યાં લખી દઈએ આખું. એને લખાશે E0 of Zn+2/Zn minus RT by 2F ln 1/Zn+2. થઈ ગયું? ચાલો હવે શું થશે? આ માઈનસ આની સાથે પણ મલ્ટીપ્લાય છે, આની પણ સાથે મલ્ટીપ્લાય, એટલે આ તો પ્લસ થઈ જશે. યસ, પ્લસ થઈ ગયો. ચાલો આ હવે બ્રેકેટ કાઢી નાખું છું અહીંયાથી. ઓકે, ચાલો હવે શું થશે? E Cu+2Cu minus E Zn+2Zn લખાય. જ્યાં હું જાણું છું કે E0 સેલ બરાબર E0 of Cu+2/Cu એટલે કે કેથોડ માઈનસ E0 of Zn+2/Zn એટલે કે એનોડ. તો આ બેની જગ્યાએ E0 સેલ લખી શકાય? યસ, લખી શકાય. તેથી આ ઇક્વેશનમાં વેલ્યુ મૂકી દો. તેથી E સેલ બરાબર શું લખાય? E0 સેલ માઈનસ RT by 2F ln છે તો કોમન કાઢી લો, તેથી શું લખાય ને? RT by 2F ln. બરાબર છે. બીજી વસ્તુ શું છે અહીંયા? 1/Cu+2 અને 1/Zn+2 ln છે એ મલ્ટીપ્લિકેશનમાં સોરી માઈનસમાં અહીંયા હશે. માઈનસમાં હશે એટલે લોગની પ્રોપર્ટી લગાવો એટલે છેદમાં લખાય. તેથી આને લખવો પડે તમારે 1/Cu2+ ના છેદમાં 1/Zn+2 લખવો પડે. તેથી છેદનો છેદ અંશમાં જવાનો છે. તેથી અહીંયા અંશમાં કોણ જશે? Zn+2 અને છેદમાં રહેશે Copper+2. તેથી હું આને લખી શકું Zn+2 ના છેદમાં Cu+2. થઈ ગયું?
તો આ આપણું ઇક્વેશન સાબિત થઈ ગયું નળ સમીકરણ ડેનિયલ કોષ માટે, જ્યાં ઈ સેલ બરાબર શું છે તો કે ઈ સેલ બરાબર છે બિન પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ, બિન પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ બરાબર। E0 સેલ બરાબર શું છે તો કે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ। R બરાબર શું છે વાયુ અચળાંક, જેની વેલ્યુ લેવાની 8.314 જૂલ પર મોલ કેલ્વિન। બીજો છે 2 બરાબર નંબર ઓફ ઇલેક્ટ્રોન, પ્રક્રિયા દરમિયાન કેટલા ગુમાવે છે કેટલા મેળવે છે। F બરાબર છે ફેરાડે અચળાંક, ફેરાડે અચળાંક, અચળાંક છે એની વેલ્યુ છે 96487 કુલમ પર મોલ, આને સરળતા ખાતર 96500 પણ લેવામાં આવે છે। પછી આપ્યો છે ln, ln એટલે કે પ્રાકૃતિક લઘુગુણક કહેવાય ને, નેચરલ લોગ, પ્રાકૃતિક લઘુગુણક। અને Zn+2 અને Cu+2 શું છે તો કે દ્રાવણમાં રહેલી આયનોની સાંદ્રતા, કેટલા મોલર આપી છે ચેક કરી લેવાનું, વેલ્યુ મૂકી દેવાની, આન્સર આવી જશે। હવે આ જે ઇક્વેશન છે, આ ઇક્વેશનમાં ઓક્સિડેશન પ્રક્રિયામાં 2 ઇલેક્ટ્રોન ગુમાવતા હતા અને રિડક્શનમાં 2 મેળવતા હતા, મતલબ ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હતી સમાન હતી, તેથી આવું આપણને ઇક્વેશન મળી ગયું। પણ ઇલેક્ટ્રોનની સંખ્યા જુદી જુદી હોય ત્યારે આ ઇક્વેશન કેવી રીતે લખવાનું એની પણ ડિસ્કસ કરીએ। તો પહેલા જો આ ઇક્વેશનમાં આટલી બધું લખવું કરતા આને શોર્ટમાં કન્વર્ટ કરી દો, કે આ ln ને કન્વર્ટ કરી દઉં લોગમાં, તો તમને ખબર છે કોઈ પણ વસ્તુને લોગમાં કન્વર્ટ કરશો એટલે કેટલા સાથે મલ્ટીપ્લાય કરવા પડે 2.303 સાથે, તેથી આ ઇક્વેશન શું બનશે, તેથી આ ઇક્વેશન હું લખી શકીશ E cell is equal to E naught cell, પછી શું છે માઈનસ છે, આ r ની કિંમત મૂકી દો કેટલી 8.314 મલ્ટીપ્લાય t તાપમાન મૂકી દો 298, તાપમાન જે છે એ ફિક્સ રહેવાનું છે 298 કેલ્વિન, છેદમાં કેટલા છે 2 ના, એટલે કે 2 ની જગ્યાએ n મૂકી દો, એને આપણે કાંઈ નથી કરવું, n એમને એમ રહેવા દેવાનો છે, કારણ કે જુદી જુદી પ્રક્રિયા માટે n પણ જુદો હશે। મલ્ટીપ્લાય f મને ખબર છે 96487 અથવા 96500 કરી દો, આન્સર થોડો ઘણો ઉપર નીચે થાય પોઈન્ટ પછી। પછી શું છે અહીંયા ln ને લોગમાં કન્વર્ટ કરી દીધો, ln ને શામાં કન્વર્ટ કર્યો લોગમાં, અને અહીં શું લખી દીધું Zn+2 ના છેદમાં Cu+2, પણ લોગમાં કન્વર્ટ કર્યો એટલે આને કેટલા વડે ગુણવું પડે 2.303 વડે મલ્ટીપ્લાય કરવું પડે। તો તમે જો આ 8.314 ગુણ્યા 298 ગુણ્યા 2.303 ના છેદમાં 96500 કરશો ને એટલે એનો આન્સર આવશે 0.059। તેથી આ ઇક્વેશનને નવા સ્વરૂપે હું લખી શકું E cell is equal to E naught cell minus 0.059 ના છેદમાં n તો એમ રહેશે ને, મલ્ટીપ્લાય log Zn+2 ના છેદમાં Cu+2। તો ડાયરેક્ટ આ ઇક્વેશનમાં E naught ની વેલ્યુ મૂકો, n ની વેલ્યુ મૂકો અને આ બંનેની વેલ્યુ મૂકો તો E cell મળી જશે। પછી તમારે r ની ને તાપમાનની ને 2.303 લોગમાં કન્વર્ટ કરવો નહીં કરવું પડે, એટલે તમે આમાં વેલ્યુ મૂકશો પહેલા નેચરલ લોગમાં તો પણ આન્સર આવશે, પણ કેલ્ક્યુલેશન વધી જશે, એના કરતાં તમે સરળતા આ રહેશે કે E cell બરાબર E naught cell minus 0.059 ના છેદમાં n, પછી નેચરલ લોગ ને લોગમાં કન્વર્ટ કર્યો અને Zn+2 ના છેદમાં Cu2 m ને છે લખી દીધું। તો આ રિએક્શન આપણે ડેનિયલ કોષ માટે આ લખી શકીએ। પણ સપોઝ તમને કોઈ પણ કોષ આપ્યો છે, તો કોઈ પણ કોષ માટે લખવું છે તો કેવી રીતે લખાય એ પણ આપણે જોઈએ, ચાલો કોપી કરી લેજો તમારી નોટબુકમાં। હવે જો કોઈ પણ બીજા પ્રકારનો કોષ છે જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ ઓછી હોઈ શકે છે, એમાં શું કરી શકીએ આપણે, તો એના માટે પણ વાત કરી લઈએ કે સપોઝ તમને કોઈ રિએક્શન આપી છે, સાંકેતિક નિરૂપણ આપ્યું છે કે નિકલ ધાતુ છે એ કન્વર્ટ થાય છે નિકલ+2 માં, પછી ક્ષાર સેતુ મૂકેલો છે Ag+ કન્વર્ટ થાય છે Ag માં, આવી રિએક્શન છે। તો આના માટે આ સાબિત કરો, તો પહેલા આપણે એનોડ કેથોડની રિએક્શન લખવી પડે। તો શું લખવાનું, જો ઝિંક એનોડ હતો છેદમાં કોપર કેવો હતો કેથોડ હતો ને, તો
તો હું આની એનોડ ઉપરની રિએક્શન લખું તો શું લખાય? તો કે એનોડ ઉપરની આની રિએક્શન આપણે લખી શકીએ કે આ એનોડ છે ને આ કેથોડ છે, નિકલ કન્વર્ટ થાય છે નિકલ +2 માં કેટલા ઇલેક્ટ્રોન ગુમાવીને? 2. સેમ વસ્તુ જે સિલ્વર છે એ ક્યાં થાય છે? કેથોડ પર. તો જે સિલ્વર છે કેથોડ ઉપર Ag+ ને એક જ ઇલેક્ટ્રોન જોઈએ છે શામાં જવા માટે? Ag માં જવા માટે. પણ અહીંયા તો 2 રિલીઝ થાય છે, તેથી Ag ને આપણે કેટલા મલ્ટીપ્લાય કરવાના? 2, 2 અને 2. ઓવરઓલ રિએક્શન કરશો 2 ઇલેક્ટ્રોન કેન્સલ, તેથી શું આવશે? નિકલ +2 Ag+ will gives નિકલ +2 Ag સોલ્વ. થઈ ગયું? તો આવી રિએક્શન થાય છે. તો આ રિએક્શન માટે આ સાબિત કરો, મતલબ કે સાબિત નથી કરવું, ડાયરેક્ટ લખીએ આપણે. તો E સેલ બરાબર શું લખી શકાશે? E સેલ બરાબર E નોટ સેલ લખી દીધું એમને એમ, -0.059 પણ લખી દેવાના છેદમાં n બરાબર કેટલા ઇલેક્ટ્રોન? 2 ઇલેક્ટ્રોન છે, કારણ કે ઇલેક્ટ્રોનની સંખ્યા તો બંને જગ્યાએ સમાન જ હોવાની છે, ના હોય તો કરી દેવાની. તેથી નીચે કેટલા લખવાના? 2 ઇલેક્ટ્રોન. લોગ છે તો પછી પાછો લખી દઈએ લોગ. Zn+2 આમાં એનોડ હતો, તો આમાં એનોડ કોણ છે? તો કે નિકલ. નિકલ +2 લખવાનો અહીંયા અંશમાં. અહીંયા કોપર +2 કેથોડ હતો, તો અહીંયા કેથોડ કોણ છે? તો કે ભાઈ સિલ્વર, તો અહીંયા લખવાનું Ag+. પણ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની, શું? તો કે અહીંયા Ag+ કેટલી વાર છે? 2 વાર. રિએક્શનમાં ચેક કરો તો આ Ag+ ની સાંદ્રતાનો શું કરવાનો? સ્ક્વેર કરવાનો. જ્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન નથી તો સમાન કરવા આપણે તત્વયોગમિતિ ગુણાંક ગુણી દીધો, તો એની જે પણ તત્વયોગમિતિ ગુણાંક છે અહીંયા છેદમાં છે કે અંશમાં હશે એનો ઘાતાંકમાં લખી દેવાનો. બરાબર છે? તો આ ઇક્વેશન થઈ ગયું આ રિએક્શન માટે. તો કોઈ પણ રિએક્શન આપણે તમે કરી શકો. જનરલ ફોર્મમાં લખવું છે તો શું લખાય? તો કે જનરલ ફોર્મમાં આપણે લખી શકીએ E સેલ બરાબર E નોટ સેલ. આપણે શું લખી શકીએ? E cell is equal to E naught cell minus 0.059 divided by n. n એટલે નંબર ઓફ ઇલેક્ટ્રોન. કોઈ પણ રિએક્શન ના જુદા જુદા હોઈ શકે છે. ચાલો પછી શું લખવાનું અહીંયા? લોગ. પછી શું છે? Ni+2 એટલે એનોડ ને Ag+2 એટલે કેથોડ. Ag+ એટલે કેથોડ. તો અહીંયા લખવાનું એનોડની સાંદ્રતા ના છેદમાં કેથોડની સાંદ્રતા લખી શકીએ. તો જનરલ ફોર્મ થઈ ગયું. આ કોઈ પણ રિએક્શન માટે લાગુ કરી શકો. સપોઝ મારી પાસે કોઈ રિએક્શન આવી થાય છે, રિએક્ટન્ટ A અને રિએક્ટન્ટ B કન્વર્ટ થાય છે રિએક્ટન્ટ C અને પ્રોડક્ટ C અને પ્રોડક્ટ D માં. રિએક્ટન્ટ A નો તત્વયોગમિતિ ગુણાંક સ્મોલ a હતો, B નો સ્મોલ b, C નો સ્મોલ c અને D નો સ્મોલ d હતો. મતલબ તત્વયોગમિતિ ગુણાંક 1 2 3 4 કાંઈ પણ વસ્તુ હોઈ શકે છે. તો આના માટે લખવું છે તો શું લખાય? તો સેમ વસ્તુ કે ભાઈ E સેલ બરાબર E નોટ સેલ minus 0.059 divided by n. કેટલા ઇલેક્ટ્રોન રિલીઝ થાય છે લખી દો અહીંયા. પછી લખવાનું લોગ, અને પછી શું લખવાનું રહેશે તમારે? નિપજની સાંદ્રતા શું છે? C અને D. તો લખવાનું C⁻c અને D⁻d ના છેદમાં A⁻a અને B⁻b. લખાય? આ તમને યાદ આવે તો 11મા ધોરણના ચેપ્ટર નંબર 7 માં આપણે પ્રક્રિયા ભાગફળ Q ભણ્યા હતા. નિપજની સાંદ્રતાના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. તો શું આની જગ્યાએ Q લખી શકાય? તો કે હા. તેથી આ ઇક્વેશન શું બને? E cell is equal to E naught cell minus 0.059 ના છેદમાં n log Q. આમ પણ લખાય. યસ. તો આ રિએક્શન માટે એટલે તમારે શું યાદ રાખવાનું કે એક વસ્તુ આ યાદ રાખો. E cell બરાબર E naught cell minus 0.059 divided by n log એનોડની સાંદ્રતાના છેદમાં કેથોડની સાંદ્રતા અથવા નિપજની સાંદ્રતાના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. આમ પણ લખી શકાય. બરાબર? તો આપણે E cell શોધવા માટેનું ઇક્વેશન સાબિત કરી લીધું. આના પરથી ઘણા દાખલા આવશે, એની પણ હું પ્રેક્ટિસ કરાવીશ તમને. તો આ પણ કોપી કરી લેજો. અને હવે થોડું અમથું એક વસ્તુ બાકી રહી કે બિન પ્રમાણિત આખા કોષનો પોટેન્શિયલ તો મેઝર કરી શકીએ, ચાલો સમજ્યા. પણ શું નંદ સમીકરણથી બિન પ્રમાણિત અર્ધ કોષનો પોટેન્શિયલ પણ માપી શકાય કે શું? તો કે હા. આપણે એમ કીધું હતું શરૂઆતમાં કે અર્ધ કોષનો પોટેન્શિયલ માપી શકાતો નથી.
બરાબર છે. પણ નન્સ નામનો સાયન્ટિસ્ટ આવ્યો, એણે એમ કીધું કે ભાઈ માપી શકાશે હું જે ઇક્વેશન આપું એના દ્વારા. અર્ધકોષ એટલે કોપરનો અર્ધકોષ અને ઝીંકના અર્ધકોષને જોડશો તો સંપૂર્ણ પોટેન્શિયલ આપણને મળતો હતો. એકની સાપેક્ષમાં બીજાને જણાવી શકતા હતા. પણ સપોઝ મારે બિન પ્રમાણિત કોષનો અર્ધકોષ પોટેન્શિયલ જોઈએ છે, તો અર્ધકોષ જ છે એની કોઈની સાથે જોડ્યો જ નથી, મારે એમને જોઈએ છે તો એમ પણ મળી શકે. સપોઝ મારી પાસે કોપરનો અર્ધકોષ છે, કોબાલ્ટ કોબાલ્ટ અર્ધકોષ છે એ +2 સ્વરૂપમાંથી 2 ઇલેક્ટ્રોન મેળવીને શામાં કન્વર્ટ થાય છે? કોબાલ્ટ સોલિડમાં. આવી એક અર્ધ રિએક્શન છે, રિડક્શન પ્રક્રિયા, અર્ધ પ્રક્રિયા છે. તો આના માટે શું આ ઈ સેલ લખી શકાય? તો યસ, લખી શકાય. શું કામ નહીં? તો શું લખવાનું અહીંયા આપણે? ઈ સેલ બરાબર E નોટ સેલ માઇનસ 0.059 ડિવાઇડ બાય કેટલા ઇલેક્ટ્રોન મેળવે છે? 2. તેથી 2 લખવાના. એન હતો ને, પછી શું છે? લોગ. પછી જે એનોડની સાંદ્રતાના છેદમાં કેથોડની સાંદ્રતા. શું એનોડ છે કોઈ કે આ કેથોડ છે? આ કોબાલ્ટનું ખુદનું રિડક્શન થાય છે એટલે ખુદ કેથોડ છે, એનોડ તો છે જ નહીં. તેથી એનોડ નથી એટલે 1 લખી દઉં અંશમાં, અને છેદમાં કોણ આવશે? કોબાલ્ટ +2. કોબાલ્ટ +2 આમ લખી શકાય જો આવી રિએક્શન હોય તો. તમે એમ કહો સર રિએક્શન ઉલટી હોય તો? કોબાલ્ટ સોલિડ કન્વર્ટ થતો હોય કોબાલ્ટ +2 માં અને 2 ઇલેક્ટ્રોન રિલીઝ કરતો હોય તો પણ આ રિએક્શન લખાશે. શું લખાય એના માટે? જો કે E સેલ બરાબર E નોટ સેલ માઇનસ 0.059 ડિવાઇડ બાય 2, કારણ કે 2 ઇલેક્ટ્રોન રિલીઝ કરે છે. પછી આવશે લોગ. ચાલો હવે આ ખુદનું શું થાય છે? ઇલેક્ટ્રોન ગુમાવે એટલે ઓક્સિડેશન થયું કહેવાય, અને જેનું ઓક્સિડેશન થાય તો એનોડ તરીકે વર્તે. તો કોબાલ્ટ +2 એનોડ છે એટલે અંશમાં લખવાનું કોબાલ્ટ +2. તો કેથોડ છે જ નહીં, તેથી કેથોડના છેદમાં 1 આવે તો 1 લખવાની જરૂર છે નહીં. તેથી જો કોબાલ્ટ એનોડ તરીકે વર્તે તો આપણે આ રિએક્શન લખવાની, કેથોડ તરીકે વર્તે તો ઉપરવાળી રિએક્શન લખવાની. તે જશે. તો આ વસ્તુ આપણે જોઈ નન્સ સમીકરણ, એનું ઇક્વેશન કેવી રીતના આવે છે. તો અહીંયા આપણું નન્સ સમીકરણ પૂરું તથા EMF શ્રેણી જે આજે સમજાવી એ પણ પૂરી થઈ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના રિલેટેડ જે પણ ન્યુમેરિકલ હશે, જે પણ એક્સ્ટ્રા માહિતી હશે એ વસ્તુ આપીશ. ત્યાં સુધી આ વસ્તુ નોટ કરી લેજો.